કીશું હા મમ્મી, રોટલી ને એવું બનાવવાનું છે ને? હા રોટલી લોટ જ બાંધું છું અને હું ફટાફટ રોટલી ને એવું બનાવી હા દઉં. પણ છે ને રોટલી વહેલા બનાવીને ના મૂકી દેતી. જ્યારે બા ખાવા બેસે ને ત્યારે ગરમ ગરમ હું બા ખાવા બેસે ને ત્યારે આપવાની. બાને જરાય નહીં ગમતું બનાવીને મૂકી દે એટલે ગરમ એવું છે? ગરમ આપજે. બાએ કઈ કીધું નહીં મને. હા એ મને કહેતા હતા કે આપણે બેસીએ ને ત્યારે કેજે બનાવે એટલે. ખાસ મમ્મી હું શું કહું તમને એક વાત કહું. આપણે હું એવું લાગે ને તો અત્યારે ઘરમાં કાં આપણે પૈસાની ને એવી તંગી છે ને તો હું વિચારું છું કે હું નોકરી કરું તો 2 પૈસા ઘરમાં જ આવવાના છે અને મારો ખર્ચો મારી જાતે ઉપાડે. નોકરી કરશે તો કામ તો બધું મારે કરવું. કીશું હું શું કહું, હા તું નોકરી કર ને એનો મને તો જો જરાય વાંધો નહીં. અત્યારે બધી વહુઓ નોકરી કરે છે. બા ને જરાય નથી ગમતું. મારે પહેલા નોકરી કરવી હતી પણ બાએ ચોખ્ખી ના પાડી દીધી. ઘરની વહુઓ નોકરી કરે મને ના ગમે કે એટલે પછી ના પાડે બા એટલે બકા નકર મને તો કઈ વાંધો નહીં. શું એવું? હા તો કાંઈ નહીં, બાન પૂછી ના ના એમાં બાન શું પૂછવાનું? બાન ખોટું લાગશે પાછું કે આણે બધું કહી દીધું એટલે. મમ્મી હું શું કહું, અમે લોકો 2-3 દિવસ ફરવા જવાનું વિચારતા હતા. હું, મીત ને એના ફ્રેન્ડ્સ ને લોકો બધા. તો જઈએ ફરવા? ના તમે જો ફરવા જાવ ને એનો મને કઈ વાંધો નહીં પણ બા કાલે એવું કહેતા મારી તબિયત નહીં હારી. પછી એવું કહેતા હતા કે તું રાંધ ને તો મને તો જરી કઈ ભાવતું નહીં. કીશું બનાવે ને એ જ ભાવે છે. બાને ખાવાનું ના ભાવે ને એટલે કહું. તોય તમારે જવું હોય તો જાઓ, મને તો કઈ વાંધો નહીં. આ તો બાની તબિયત હારી નહીં એટલે. ના ના મમ્મી વાંધો નહીં, બાની તબિયત સારી નહીં, ખોટું અમારે ના જવું. હે બા તમારી તબિયત કેવી છે હવે? મને શું થયું હોય? સારું જ છે મને. શું લે મમ્મી તો કહેતા હતા ને કાલે કે તબિયત ખરાબ છે તમારી ને તમને ખાવું નથી ભાવતું. મને ક્યાં એવું કઈ થયું હોય? મમ્મી આવું કહેતા હતા. આ તો મમ્મી તમે નહોતા કહેતા એવું? હા હવે થોડુંક એવું જ હતું. પમલી ખાધું હશે ને એટલે મને એવું લાગ્યું. હે બા તમને મમ્મી બનાવે ઈ ખાવાનું નથી ભાવતું, ખાલી મારા હાથનું જ ભાવે એવું છે? બધાને હાથનું ભાવે મને તો. તો મમ્મી તમે તો એવું કહેતા હતા ને કે બાને ખાલી મારા હાથનું જ ખાવાનું ભાવે, ફરવા ન જાવ એમ. અરે એ તો વચ્ચે બા છે ને મારા હાથનું હતું એવું શું ખાતા હતા એટલે મને એવું હતું તારા હાથનું ભાવતું હશે. હે બા હું નોકરી કરું તમને કાંઈ વાંધો નથી ના ને? ના ભાઈ કઈ વાંધો નથી. જા તું તાણે 2 પૈસા કમાવ તો ઘરમાં આવવાના ને. તો મમ્મી તમે તો એવું કહેતા હતા ને કે બાને નહીં ગમે નોકરી કરવી. બા તો બિચારા કાંઈ કહેતા નથી. એટલે હવે મને ખબર પડે છે કે આ બધું બાના નામે તમે ચરી ખાતા હતા કે તમને નથી ગમતું. હા હું નોકરી કરું એટલે તમારે બધું કામ કરવું પડે ને, ઘરનું અને બનાવીને બાને ખવડાવવું પડે ને. ઈ મમ્મી થોડીક તો શરમ કરો યાર, શું જુઠ્ઠું બોલવું હોય આટલું બધું? કઈ જુઠ્ઠું નહીં બોલતી. મને એમ કે બા ના ગમે એટલે કહેતી હતી. બાન તમે પૂછ્યું તું? બાદ બિચારા એમ કેસે કે મેં તો કાંઈ કીધું જ નથી. પણ મને એવું હતું કે બા ના ગમે એમને પૂછવાનું ના હોય એમાં એટલે. બા તમારું નામ દઈ દઈને બધું એવું કહેતા હતા તાર બા નામ ન ગમે, બા નામ ન ગમે. હે મારા નામે ચરી ખાવાનું તમારે. મમ્મી આવું ખોટું ખોટું કોકનું નામ ન દેવાય. મને તો એમ કે બા કેવા છે હાવ, મને બધાય ના પાડે છે. બા વિશે હું કેવું વિચારતી હતી, તમે તો જો હાવ ખોટું ખોટું બોલો છો. બસ પોતાની મરજીનું કરાવવું એટલે બાને નથી ગમતું, બાને આમ નથી થતું. ગરમ રોટલી બાન જોઈ. તમે કોઈ દી બા ગરમ રોટલીનું કીધું છે? ના ભાઈ તો મારા સાસુ કે એમને તો ગરમ રોટલી જ જોઈ. એમ નથી કહેતા મારે ખાવી હોય સીધી રીતે. બધું બાના નામે ચરી ખાય.